તમે બને બાનું પૂર્વપતિ ચોરી કરીને માગશે આપી દે છે તોરલ संत में साधु ने भजन करिए भाव भजन खती पापी उतरे पाप धोनी पल मारे आधे सल सदियों उपदेश आतुरा नहीं जीना सास पियोले तोरल रे ये गुरु आगना सिरे धरी आसलड़ी नगर मोजा तोरल महाज्ञानी रे उपदेश करे भाव सासनिया में आनंद संत ने साधु रे भजन करिए भाव भजन करिए भाव गुरु महाराज કહે છે કે ભાઈ તારે આને કઈ ઉપાધિ કરવાની નથી કારણ કે જેને સત્યતાથી કમાઈ કરી છે ને એ કોઈ દી એડે જાતી નથી કારણ કે આને પૂર્વની એવી કમાઈ હતી ભલે ભૂલ કરી છે પણ સત્યતાથી કરેલી કમાઈ કોઈ દી એડે જાતી નથી બાકી અઠે અઠે અનુમાને ક્યાં લેખે લાગતી હોય એક રાજા રવેશમાં બેઠા હતા બરોબર હવે પોષ મહિનાની કડકડતી ઠંડી શિયાળિયાની લાડી સંભળાણી એટલે મહારાજે પૂછ્યું કે એલા શિયાળિયા હું કામ રોતા હોય છે કે બાપુ ઠંડી બહુ છે ને ટાઈટ વાય એટલે રોતા હોય અરે મારા રાજમાં રહીએ ને બિચારા દુઃખી થાય એમ કરો કે રજાઈ બનાવીને બધો કોઈ ઢગલા કરી દો એટલે બધાને જડી જાય ને જ્યાં જ્યાં રહેતા હોય ત્યાં બધા ઢગલા કરી આવો એટલે બધાને જડી જાય કારણ કે રાજાનો તો ઓર્ડર એ ઓર્ડર એટલે અધિકારીનું તો કામ થઈ ગયું વળી પાછા થોડા દી થયા તો રાજા
બરોબર રવેશમાં બેઠા, વળી પાછી લાડી સંભળાણી. એટલે આ સાડિયા હું કામ હજી રોવે છે? બાપુ એ રોતા નથી, તો એ બધાને રજાઈ મળી ગઈ ને એટલે એ તમારા ગુણ ગાય છે. હવે એ રોતા નથી કે બધાને મળી ગયા ને એટલે તમારા ગુણ ગાય છે. હવે આ રાજાનું કે શિયાળિયાનું કાંઈ વૈરું, પણ વચ્ચે અધિકારી હતો એનું બધાનું કામ થઈ ગયું ને. એમ આપણે છેડે પૈસા બાંધીને જઈએ છીએ ને યાત્રા કરવા માટે, એમાં આપણું કે કઈ કલ્યાણ કોઈનું થાય છે? પણ ઓલા ટ્રાવેલ્સ વાળાનું કામ થઈ જાય છે ને. પણ સત્ય ત્યાંથી કરેલી કમાઈ છે ને કોઈ દી સત્ય ધાણાભાજી વેચી વેચી થઈ એ કોઈ દી એડે જાય નહીં. એટલે કે છે કે તારે તોરલ ની કઈ ચિંતા કરવાની નથી, એનો પૂર્વપતિ આવશે તુજ દ્વાર અને ચોરી કરીને માગે ને એટલે હસતા મોઢે તું એને આપી દે, આની કઈ ઉપાધિ કરવાની તારે નથી. એટલે ગુરુ આજ્ઞા શિરે ધરી કે તોરલ અને સાસટીયો સલડી ગામની માલિકો આવે છે. તોરલબાઈ છે નીત નીત સત્સંગની વાતો કરે છે, નીત નીત નવા અનુભવની વાતો કરે છે, ને સાસટીયાને આનંદનો કોઈ પાર નહીં. અહીંયા ગુરુ મહારાજના શ્રાપથી કે જે મયંદ હતો એ મહાન બારવટીયો ચોર તરીકે કચ્છ દેશ ને ભલડી ગામની માલિકોર કે જેસલ તરીકે જેનો જન્મ થયો છે. કચ્છ દેશ ભલડી ગામે રે જેસલ કચ્છ દેશ ભલડી ગામે રે જેસલ देखूं करम नो नहीं पापी अधर्मी रे आ चोरी मां घणो याद पशु माना बनी रे संत में साधु रे आ भजन करे थोड़ी सरोवर पाड़ो रे मोर बंधा अनेक पशु पंखी माया मृगलाय बाप पिता दुभरिया रे ये छोड़ी ये मानवता घटी सरकार
સંતને સાધુને આ ભજન કરીએ ભાવથી, આ ભજન કરીએ ભાવથી। કે ગુરુ મહારાજના શ્રાપથી કે કચ્છ દેશ ભલડી ગામની માલિકો કે જેસલ મહાબારવટીઓ કે પાપી કુકર્મી જેનો કોઈ આંક જ નહીં, અને ચોરીમાં તો ઘણો આગળ, જ્યાં ચકલું ન ફરકે ને કે ત્યાં જેસલ ચોરી કરી આવે, ચોરીમાં ઘણો આગળ, અને કરતો પશુ માનવની ઘાત, કોઈને મારી નાખવા તો એને મનમાંય નહીં, એવો કુકર્મી ને એવો પાપી કે તોડી સરોવર પાડો કે મોડ બંધા અનેક માયા, પશુ પંખી મૃગલા અપાર એનો કોઈ આંક જ નહીં, કે માત પિતા દુભવ્યા છોડી માનવતા, હાવ સાંડી ગયેલો એવો પુરુષ। પણ જ્યાં સુધી સમય હતો ને ત્યાં સુધી આ બધું થયું, કારણ કે જેવો સમય પાક્યો, કારણ કે પૂર્વે કમાઈ તો કરેલી હતી, સમય પાક્યો એટલે તરત જ એવો પ્રસંગ બન્યો, અને એના સાગરીતો મળીને કહે છે કે જેસલ કે ચોરીઓ તો તે ઘણી કરી, એનો કોઈ પાર નથી, પણ તને બળ કહીએ કે જો તું 3 વસ્તુ લઈ આવ ને તો સાગરી તો મળીને રે જેસલ ને કે ચોરી કરી છે ભણતો કહીએ રે વસ્તુ લાવે, સાધુ ભજન કરીએ ભજન કરીએ સર્વમાં કરેલો રે આ જેસલ એ કા માલ લઈ આવું ને કા મારું વસ્તુ લેવાને સાસતિયાને સંતને સાધુને ભજન કરીએ ભાવથી
કરીએ ભાવ જેસલ ને એના સાગરીતો મળીને કહે છે કે જાડેજા તે ચોરીઓ તો ઘણી બધી કરી, એનો કોઈ આંક જ નથી, પણ જો તું આ 3 વસ્તુ લ્યાવ ને તો તને અમે ભડકઈએ. કે બોલો હું કે જાડેજા હું ન લ્યાવે, હા તમે કયો ઈ લાવી દઉં. કે ભાઈ સાસેટિયાને આ ઘેર છે કે તોરી ઘોડી તોરલ ને તલવાર, આ 3 વસ્તુ તો લ્યાવ ને તો તને અમે ભડકઈએ. પણ ગર્વમાં કરેલો જાડેજા બોલ્યો કે કાં તો એને મરું એના માટે લેવા માટે, કાં તો મારું, કાં માલ લેવું ને કે મારું ઠામ. કારણ કે જેનો એક જ મતો હોય, આમ અરગની માલિકોર જેટલા બારવટિયા છે, જેટલા ખુરાસાનીઓ છે, આમ અરગની માલિકોર ગતિ કર્યા છે ને એટલા સામાન્ય માણસો નથી કરી શક્યા. કારણ કે આનો એક જ મતો હોય. નકર માણસ ઘણા જુગાર રમતા હોય ને, ઘર વેચાઈ જાય કે હવે ઘણું ઓછું કરી નાખ્યું છે, તોય પાછો ન વરે, એનો એક જ મતો, ભલે જી થવું હોય ઘર આવી ઘણું ઓછું કરી નાખ્યું છે. જુગાર રમતા હોય, ચોરી કરતા હોય, બધાનો એક જ મતો હોય. તો આ જાડેજાનો પણ એક મતો, કાં તો એને મારું, કાં તો મરી જાવ, કાં તો માલ લઈ આવો ને કાં મારું એને ઠામ. એટલે આ 3 વસ્તુ લેવા માટે સાસઠિયાને ઘેર આવે છે. પાછલી પછી તે આવીને ઉભો છે. પણ બરોબર કે બીજનો દિવસ હતો એ દિવસે, ને ગુણીજો મણીને કે પાટ માંડીને આરાધ કરતા હતા. રાતની વેળાએ રે પાટ રે એ ધણી ગુણી જનો કરે અમખનો રાતની વેળાએ રે પાટ ધણીનો કરે અલખનો પાછલી પછી કલ આવીને કરવાએ તો એ પોતાનું રે સાધુ રે ભજન કરીએ ભાવ, ભજન કરીએ ભાવ. કે રાતની વેળા રે પાટ રે પૂર્યો અને ગુણીજનો મળીને આરાધ કરતા હતા. પાટ એટલે કે મગના ચોખડા પાડીને અડદના કરીને એ પાઠ નહીં, કે સત્સંગ રૂપી પાઠ હાલતો હતો. સત્સંગની જ્ઞાન ચર્ચા થતી હતી. બાકી તો ઓલો પાઠ કૂડે ને પછી એમાં વળી પાછા જોડા સજોડા થાય ને ક્યાં લેવા જવા. પાટે ને આવી પછી વાંદરા કહેવાય ને. તોરલબાઈ કે છે આ બરગબડીનો એવો ખેલ નથી.
કે ચંદન રોપાવી તમે કાષ્ટ કા ધાડો કે બીજ વધાવી તમે બારસ કા પાડો, એની પરીક્ષા કરો નર પૂરા. આ તો સમજ્યા ઈ પાર પૈસા છે. કે ભક્તિનું વન તે ચંદનનું વન છે, એમાં કર્મ રૂપી આ કાષ્ટના તમે ટુકડા શું કામ નાખો છો? કારણ કે જે શ્રદ્ધાળુ છે, જે વિશ્વાસુ છે ને એના પગ એમાં ચિરાઈ જાય. એની પરીક્ષા કરો નર પૂરા. બીજ વધાવી તમે બારસ કા પડો. કે પાટે બેઠા ગુરુ મહારાજ પરમોદા આપે, પણ શબ્દ વિનાની કોરી શું આપે? પાટે બેઠા કહેવાય છે પંડિત, પણ દિશે છે હાવ ફૂલા. શબ્દની પાહોડ તો નથી, પછી હું માન ભોગનો લોંદો કે ખીચડીનો આપે કે લ્યો કોળી પહાડ વર્તાવો. હવે આ કોળી પહાડ પરતાવે કદાચ આપણે આલો કદાચ પેટની ભૂખ મટે, પણ ભવો ભવની ભૂખ મટે નહીં. જે કોળી પાવડથી અનંતને અપાર તરી ગયા છે, એ કોળી પાવડ. એટલે પાટે બેઠા ગુરુ મહારાજ પરમોદા આપે, પણ શબ્દ વિનાની કોરી શું આપે? પાટે બેઠા કહેવાય છે પંડિત, પણ દિશે છે હાવ ઝૂલા. આ તો એક એક જોત એની કડા છે અનેરી, 4 જોગના 4 પાઠ, પણ બધાના હલવાની કનેરી છે એક. અલગ પુરુષ કા સોમ અવતારા, સોય પદ છે અમારા. કે ઈ બુંદ બરોબર મતીને જાણો ને સંત સીધા છે એ ધર્મને તમે જાણો. આ તો કે ધર્મના દીવા 68 તીર્થમાં ક્યાંય નહીં એવા. કે હે જસલજી તમે અમારી સંગે આવ્યો તો પ્રથમ મેરુ શિખરથી ગંગાજીને વાળો. કે હુકમ કરો તો પીરજી હું વધાવું, આપો શબ્દની પાહોડ તો ધર્મ ચલાવું. આંગળી આવ્યા નર અખરા અજીતા, તોરલ કે છે ધન ધન વખાણું એની માતા. કઈ પાહોડ? કે શબ્દની પાહોડ. કીધું ને કે ચોખલિયાના ચોક પૂરીને બેઠા છે ધણીના નૂરી. કે કરી લ્યો કમાઈ નહીં તો વેડા જાય છે વહી. પાટ માંડી રૂડા કળશ થાય પાના, જોતું તો જમલે જાગશે. કે કોરીને પાહોડ આજ મારી ગતમાં વપરાશે. કે ન્યા કે જેના ચોક પુરાઈ જાય છે, એટલે કે સત્સંગની માલિકો ચોખ્ખી ચોખ્ખી વાત કરે છે. ન્યા કોઈ આડા પડદા રાખતા નથી. કે ઓહંગ જેના ઊંચા ચડે સોહમ તેને સામા મળે, આ છે બીજ શાનની માળા. કે ફેરો આ બીજ શાનની માળા, તો તમારા ઘટ ભીતર હોય અજવાળા. આ છે યોગ કા ઘર ત્રિકુટી ગમાઈ. કે 100 ઘર જાણી લે મેરે ભાઈ, 100 ઘર ગુરુ દત્તાત્રેય કીધા, એમ જપી અજંપા પુરુષો મર્યા. આ ચોખ્ખે ચોખ્ખી વાત કઈ કે જેના ચોક પુરાઈ જાય છે. તો પાટ માંડી ને ગુણીજનો મળીને આરાધ કરતા હતા. જેસલ પોતાનું કામ કરવાની માટે પાછલી પછી તે ઊભો છે વાટ જોઈને, કે મારે અંદર કેમ જાવું.
તોરલ કે જેસલ ગળતી માં જમરાત એવી લાલ રે લુંગીની વાડી એલગાસી કાળી રે કામળની વાડી કે ચોરી કરવા માટે જવું પડે પણ ક્યાં દીધા ખાતર એને કે હરી ન હોય. જો ચોરી કરવી પડે આની માલિકો કે ચોરી કર્યા વિના એ પ્રાપ્ત થાય એવું નથી. આપણે ગામને પાદરમાં હોય ને હોય ચોરો, ત્યાં જઈને હું ચોરું ભગવાનના વાઘા ચોરો હું કામ નામ પડ્યું એટલે કે અહીંથી કાંઈક ચોરો કે અહીંથી કાંઈક પણ સમજણ તમે ચોરીને લઈ જાઓ ઘરે કે આ લીધા જેવું છે. ભલે કોઈને ખબર ના પડે પણ તમે ત્યાંથી સમજણ લઈ જાવી. એટલે આપણે પણ કે સત્સંગમાં જઈને ચોરી કરવાની છે કઈ કે જ્ઞાન ધ્યાન આધીનતામાંથી લઈ જવાની છે. કોઈને ખબર ન પડે એમ આપણે એ લઈ જવાનું છે. એટલે આ 3 વસ્તુ લેવાની માટે જેસલ અહીંયા આવ્યો છે. પાછલે પછી તે આવીને અને ત્યાં ઉભો છે પોતાનું કામ કરવાની માટે. પણ અહીંયા ભજનને આરાધે પૂર્ણ રાત વીતી ગઈ છે. પાછલી પછી તેરે દ્વાર એક બનાવી પાછલી પછી તેરે દ્વાર એક આ તોરી ઘોડી ઘોડી જોઈને ભડકી ને કયે કયા જોયું તો ભાન એ ઘોડીનું ભજનની સંતને સાધુને ભજન કરીએ જણ એક એ ઉઠો રે આવ્યો જોઈ છે એ સંતાયો ઘાસની આ જણે મેઘ મારી રે એ લાગી એ સલહાત બંધાયો
આપો આપના સન્નિમાં સંતને સાધુને ભજન કરીએ ભજન કરીએ કે પાછલી પછી તે જેસલે એક દ્વાર બનાવ્યું, પણ જેવું દ્વાર બન્યું ને તો અંદર જોયું તો કે ઘોડાની માલિકો દ્વાર હતું, એટલે ઘોડી દેખાણી, તોરી ઘોડી દેખાણી. પણ ઘોડીનો સ્વભાવ એવો છે કે અજાણ્યા માણસને જોવે એટલે તરત ભડકે.